અરવલ્લી જિલ્લામાં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહના અવસરે મોડાસાના ગાજણ ટોલનાકા પર ટ્રાફિક પોલીસ અને રૂરલ પોલીસ દ્વારા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી। ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં રાખીને ટુ વ્હીલર ચાલકો પર પ્રોટેક્ટિવ કેરિયર લગાવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું। ટ્રાફિકના નિયમોનું પાલન કરનારા વાહન ચાલકોને ફૂલ આપી સન્માનિત કરવામાં આવ્યા અને પોલીસ દ્વારા લોકોને યોજાયેલી આ ઉજવણીમાં માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી। જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા આ કાર્યક્રમે ઉપસ્થિત રહ્યા હતા। વાહન ચાલકોને પોતાના અને સામાજિક સલામતી માટે નિયમોનું પાલન કરવાની મહત્વની સમજ આપી લોકોને જાગૃત કર્યા હતા। અરવલ્લી જિલ્લામાં માર્ગ સલામતી મહિનાના ઉજવણીના સંદર્ભે અલગ અલગ અવેરનેસ કાર્યક્રમો ચાલી રહ્યા છે, જેમાં આજે અમે પ્રોટેક્ટિવ ગિયર જે દોરીને કારણે જે લોકોને ઇન્જરી થતી હોય છે, ગયા વર્ષે આ હાઈવેને કારણે દોરીને કારણે એક ડેથ પણ થયેલું, તો એનાથી બચવા માટે થઈ અને પ્રોટેક્ટિવ ગિયર જે બાઇક ચાલક છે એને લગાવ્યા છે। ઉપરાંત જે લોકો હેલ્મેટ સાથે ટ્રાવેલિંગ કરી રહ્યા છે બાઇક ચાલકો, એ લોકોને અમે ગુલાબનું ફૂલ આપીને સન્માન કરવાનો એક પ્રયત્ન કર્યો છે। જાન્યુઆરી મહિનામાં આ ડ્રાઈવ સતત ચાલુ રહેશે અને એમાં અવેરનેસ એ મુખ્ય અમારી થીમ છે। મેક્સિમમ લોકો આ બાબતે અવેર થાય અને એક્સિડન્ટ ઓછા થાય એ દિશામાં ચાલી રહ્યા છે।